વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સામાયિક શ્રેણીની અંદર આલેખની રીત જોઈ. હવે જે પરીક્ષામાં પૂછાય છે અને ખાસ આમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછાય છે એવી ન્યૂનતમ વર્ગોની રીત, બરાબર. આમાંથી 3 માર્ક્સનો પૂછાય એની આગળ જે આવશે આપણને 5 વર્ષ ને 3 વર્ષના આધારે સરેરાશ, એ આપણને 5 માર્ક્સનો દાખલો પૂછી શકે. અહીંયા આપણે જે રીતે નિયત સંબંધમાં જતા હતા એ જ રીતે જવાનું. પહેલા એક્સ બાર અને વાય બાર શોધવાનો, પછી બી શોધવાનો, પછી એ શોધવાનો, બરાબર. એ રીતે જે આપણે નિયત સંબંધમાં જેને આવડતું હશે એને આમાં કોઈ તકલીફ પડશે નહીં. ખાનાની અંદર આપણે જુઓ 2011, 12, 13, 14 એટલે ટીમાં આપણે શું લઈ લેવાનું? 1, 2, 3, 4 અને 5 લઈ લેવાનું, બરાબર. આ ક્રમમાં હોય એટલે અહીંયા પણ 1, 2, 3, 4 અને 5. આ વાય આપેલો છે 31, 35. એટલે આમાંથી આપણે ટી સ્ક્વેર શોધવાનો અને ટી વાય શોધવાનો. સૌથી પહેલા આપણે ટી બાર શોધવાનું. સૌથી પહેલા આપણે શું શોધીશું? ટી બાર શોધીશું, સિગ્મા ટી ભાગ્યા એન. પછી વાય બાર શોધીશું, સિગ્મા વાય ભાગ્યા એન કરીને. અને બી શોધીશું આપણે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય એન સિગ્મા ટી સ્ક્વેર ઓછા સિગ્મા ટી નો બ્રેકેટ સ્ક્વેર, બરાબર. જે રીતે આપણે નિયત સંબંધ શોધતા હતા એ જ રીતે આ દાખલો ગણવાનો છે. પણ અહીંયા શું આવશે? ટી આવશે. અહીંયા પેલામાં એન સિગ્મા એક્સ વાય આવતું હતું, અહીંયા સિગ્મા ટી વાય. પેલામાં સિગ્મા એક્સ સિગ્મા વાય આવતું હતું, અહીંયા સિગ્મા એક્સ ની જગ્યાએ સિગ્મા ટી, બરાબર. આ જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. એટલે બી શોધ્યો, પછી શું શોધ્યો? એ. એટલે વાય બાર ઓછા બી ટી બાર. પેલામાં વાય બાર ઓછા બી એક્સ બાર કરતા હતા, આમાં વાય ઓછા બી ટી બાર. એટલે આપણને શું મળશે? એ મળશે, બરાબર. અને એનું વાય બરાબર એ વત્તા બી ટી, બરાબર. પેલામાં વાય વત્તા એ વત્તા બી એક્સ કરતા હતા, એક્સ ની જગ્યાએ ટી. એટલે એ જ રીતે આપણે વાય કેપ અનુમાનિત કિંમત એટલે વલણનું સમીકરણ મળ્યું. હવે જ્યારે આપણને ટી બરાબર 7 હોય ત્યારે એ સૂત્રમાં મૂકી દઈએ તો આપણને 28.4 વત્તા 22.4 બરાબર 50. એટલે અનુમાનિત કિંમત, બરાબર. એટલે સામાયિક શ્રેણીના આધારે આપણે કહી શકીએ કે જ્યારે 2017નું વર્ષ હશે ત્યારે આપણી પાસે વલણની જે અનુમાનિત કિંમત છે એ કેટલી હશે? નફાની 50.8 લાખ રૂપિયા હશે, બરાબર. જો એ જ રીતે આ દાખલો પણ છે, બરાબર. વાય આપેલો છે, ટી તમે 1, 2, 3, 4, 5 આમ લાઈનમાં જ લઈ લેવાનો, ટી લખી જ નાખવાનો, બરાબર. આનો નિયમ પ્રમાણે સરંગ 1, 2, 3, 4 કે પહેલું વર્ષ, બીજું વર્ષ, ટી સ્ક્વેર અને ટી વાય. ટી બાર શોધ્યો, વાય બાર શોધ્યો, પછી બી શોધ્યો, પછી શું શોધ્યો? એ. પછી શું શોધ્યું? વલણનું સમીકરણ. અને પછી આપણે 16, 17 એટલે કેટલું આવશે? 8 આવશે. કારણ કે 16, 17 એટલે જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે આપણે 8મા વર્ષનું અનુમાન કરવાનું છે. એટલે ટી બરાબર કેટલા લેવાના? 8 લેવાના. તો આમાં મૂકી દીધા એટલે કેટલા મળ્યા? 1.62. અને તે 9, 17, 18 એનું કેટલું છે? 1.42, બરાબર. એટલે વિદ્યાર્થીઓનું અનુમાન દર, બરાબર, અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર 1.62 છે અહીંયા 8મા વર્ષે, અને 9મા વર્ષે એટલે કે 2017-18માં 1.42, બરાબર. આ જ દાખલો પછી એ જ રીતે, બરાબર. જો આમાં શું છે? આ દાખલો થોડો એ જ છે પણ કઈ આમાં ફરક નથી. ટી સ્ક્વેર શોધ્યો, ટી વાય શોધ્યો, આ દરેકનું વલણ શોધ્યું છે અહીંયા, બરાબર. દરેકની કિંમત શોધી છે. એટલે આ જે સમીકરણ મળ્યું આપણને 12.66 વત્તા 2.2 ટી 0, એટલે એ સમીકરણની અંદર પહેલા વર્ષે 1 મૂક્યો, બીજા વર્ષે કેટલા મૂક્યા? 2, બરાબર. ત્રીજા વર્ષે 3 મૂક્યા, ચોથા વર્ષે 4. એટલે આ સમીકરણની અંદર અહીંયા ટી ની કિંમત 1 મૂકી, 12.66 વત્તા 2.02 એટલે 14.68. પછી 12.66 વત્તા 2.02 ટી ની કિંમત આમાં કેટલી લઈશું? 2 એટલે 4.04 અને 12 ને 4 16, 16.70 એટલે, બરાબર. એટલે અહીંયા 3 મૂકીને અહીંયા 4 મૂકીને અહીંયા દરેકનું એક સાથે લઈ લીધું છે, બરાબર. આમાં બીજું કઈ છે નહીં. જો એ જ રીતે આમાં પણ એ જ રીતે છે, બરાબર. આ દાખલામાં પણ ઓકે, ખ્યાલ આવી ગયો? હા. હવે આ મૂળ શ્રેણી અને વલણ, એટલે આ જ દાખલાની અંદર આપણે મૂળ શ્રેણી અને શું બતાવ્યું છે? વલણ બતાવીને પણ એની આપણે કિંમત વલણ રેખા શોધી છે.
અને એ જ રીતે આમાં આપણને બધું આપી જ દીધું છે, ડાયરેક્ટ કિંમત મૂકી છે, બરાબર. એટલે અહીંયા આ ચેપ્ટરમાં તમને સમજ પડી જવી જોઈએ, બરાબર. હવે સ્વાધ્યાય 4.2 નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, ચારે ચાર દાખલા શું કરવાના? ગણી નાખવાના. તો ત્યાં સુધી આપણે રજા લઈએ. આભાર.